તમારું સ્વાગત છે પીટીસી YouTube ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 વિદ્યુત અગાઉના ભાગની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। આજે આપણે ઓહમનો નિયમ સમજતા પહેલા પરિપથની આકૃતિ વિશે એટલે કે સંજ્ઞા વિશે, જે પરિપથની અંદર જે ઘટકો વપરાય છે તે ઘટકોની સંજ્ઞા વિશે આજે આપણે ભણીશું। પહેલા ત્યારબાદ આપણે ઓહમના નિયમ પરથી એના વિદ્યુત પરિપથ પરથી આપણે થિયરી આજે આ સમજવાની રહેશે। સૌથી પહેલા બોર્ડની ઉપર બતાવેલ પરિપથની જે આકૃતિઓ છે, જે ઘટકોની સાથે તેની સંજ્ઞા બતાવી છે, તે તમારે જાતે નોટમાં દોરીને એને યાદ રાખવાની રહેશે કે કયા ઘટકનું શું કાર્ય છે અને તે એનો ઉપયોગ શું કરવામાં આવે છે। જેવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો જો કે સૌથી પહેલા આકૃતિમાં વિદ્યુત કોષ છે। વિદ્યુત કોષ એટલે કે આપણને એક વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે। ત્યારબાદ આપણે બેટરી છે, તે વિદ્યુત પરિપથમાં કરંટ એટલે કે પાવર પૂરો પાડવા માટે, વિદ્યુત પ્રવાહ પૂરો પાડવા માટે તે વાપરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ કળ છે, તો હવે ખુલ્લી કળ પણ છે અને બંધ કળ પણ છે। એટલે કે તમે જ્યારે સ્વિચ ઓન કરશો તો આપણે જે પણ પરિપથમાં ઓન રાખીએ એટલે કે તમે બતાવશો કે વિદ્યુત પ્રવાહ અત્યારે જતો નથી એટલે કે પ્રવાહ વહેતો નથી, ત્યારે ખુલ્લી કળનો સિમ્બોલ રાખવામાં આવશે અને જ્યારે તમે વિદ્યુત પ્રવાહ વહેતો બતાવશો ત્યારે તમારે કળ ઓફ રાખવી પડશે। ત્યારબાદ તમે આકૃતિમાં એ જ પ્રમાણે જોઈ શકો છો કે ભાઈ એમીટર છે, ગેલ્વેનોમીટર છે, વોલ્ટમીટર છે, બરાબર, અવરોધ છે। હવે ચલિત અવરોધ પણ હોય છે અને ચલિત અવરોધમાં એટલે કે તમે અવરોધનું મૂલ્ય જે છે તે બદલી શકો છો અને અચળ અવરોધમાં એવું છે કે તે જે માપનું હોય, જે મૂલ્યનું હશે તે જ મૂલ્ય પર તે અવરોધ કામ કરશે। ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો બલ્બ જોઈ શકો છો, બરાબર, એટલે કે આપણે જે બલ્બમાં આકૃતિ છે કે એમ કરીને એમ આકારમાં છે, બરાબર છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અવરોધ પછી બલ્બ થઈ ગયો, બલ્બ પછી આપણે છે કે વાહકતા। વાહકતા જ્યારે જોઈન્ટ હોય ત્યારે તેની ઉપર એક ટી આકારના સિમ્બોલમાં એક ટીપકું બતાવે છે, બરાબર, તમે એ પણ તમારી આકૃતિમાં જોઈ શકો છો। હવે આ જે વિદ્યુત પરિપથના જે ઘટકો છે તેનો ઉપયોગ કરીને આપણે ઓહમનો નિયમ સમજવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ઓહમનો નિયમ સમજીએ। ઓહમનો નિયમ સમજતા પહેલા તેનો ઓહમના નિયમનો વિદ્યુત પરિપથ આપણે એ પણ આકૃતિ બોર્ડ પર બતાવવામાં આવે છે, એટલે કે તમારે ધ્યાન રાખીને ભણતા જવાનું છે કે 1827 માં જર્મન ભૌતિકશાસ્ત્રી જોર્જ સિમોન ઓહમે શું કીધેલું છે કે 1827 માં જર્મન ભૌતિકશાસ્ત્રી કોણ છે? જોર્જ સિમોન ઓહમ। જોર્જ સિમોન ઓહમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તેના સંબંધ શોધ્યો, બરાબર, એટલે કે V અને I નો સંબંધ શોધ્યો। કોઈ કે જોર્જ સિમોન ઓહમે શોધ્યો। તેણે કહ્યું કે અચળ તાપમાને, યાદ રાખજો આ સેન્ટેન્સ ઘણો ઉપયોગી છે અને ઘણો ઉપયોગી પણ છે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના જે બે છેડા હશે, બરાબર, તમે આકૃતિમાં જોઈ શકો છો જે બેટરી ત્યાં જોડાય છે ત્યાં કે જે વાહકના બે છેડા વચ્ચેનું વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાન V ના સમપ્રમાણમાં, એટલે કે જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલું જ વોલ્ટેજ તેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણને જોવા મળશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો। ત્યારબાદ તેની આકૃતિ એટલે કે જે વિદ્યુત પરિપથ બતાવવામાં આવેલ છે તેનો આલેખ પરથી આપણે આ પ્રૂફ કરીએ। એટલે કે સર કેવી રીતે કે જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો જશે તેટલો જ એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સરખો આવશે। તો વિદ્યાર્થી મિત્રો તમે નીચે આપેલ આલેખ જો તમે તો એની આલેખની એક સીધી રેખા છે, બરાબર, તમે આલેખમાં જોઈ શકો છો કે ભાઈ સીધી રેખા છે એટલે તમે એક સાઈડ પર વોલ્ટેજ છે અને એક સાઈડ પર તમે જોઈ તો વિદ્યુત પ્રવાહ છે, બરાબર ને। હવે જેટલું વિદ્યુત પ્રવાહ વધતો જશે તેટલું એનો વોલ્ટેજ પણ વધતો જશે। એટલે કે તમે આલેખનું તમે કોઈ પણ રેખા પૂછે એટલે આપણે કહી શકાય કે ભાઈ સીધી રેખા છે, બરાબર, એટલે કે સરળ રેખાનું સીધી રેખામાં આલેખ ડ્રો થાય છે। એટલે આપણે કહી શકાય કે ભાઈ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે। એટલે કે V ચલે છે I, એટલે કે જેટલો વોલ્ટેજ હશે એટલો જ પ્રવાહ હશે, અથવા તો V/I બરાબર R, એટલે કે R જે છે, બરાબર, V બરાબર IR પણ આપણે લખી શકાય છે। R જે છે તે R જે છે તે આપેલા તાપમાનનો અવરોધ એટલે કે અચળ છે। શું છે? એ અચળ છે। એટલે કે V બરાબર IR જે આપેલા તાપમાન આપેલ ધાતુ માટે એક અચળાંક છે અને તેના અવરોધ કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? અવરોધ। હવે એનો SI એકમ ઓહમ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું છે? ઓહમ છે અને તેને ગ્રીક અક્ષર ઓમેગા વડે દર્શાવવામાં આવે છે। આ જે પણ વસ્તુ તમને બતાવું છું તે ઘણી ઉપયોગી છે, ઘણીવાર MCQ અથવા શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે કે ભાઈ ઓહમનો અચળાંક કયો છે? તે ભાઈ ઓહમ, ઓમેગા, તેનો સિમ્બોલ તો ઓમેગા કન્સેપ્ટ છે। ઓહમના નિયમન અનુસાર R બરાબર V ના છેદમાં I। હવે જે R છે તેને સૂત્ર બનાવો તો V/I થઈ જશે।
એ જ લખ્યું છે. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IV હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર, સોરી પાછો આપણે રિપીટ કરીએ કે જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન 1 હોય, તફાવત 1 વોલ્ટ હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હોય 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ 1 એમ્પિયર, એટલે કે V ચલે છે આની વાત કરું, તેનું વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો વાહકનો અવરોધ R બરાબર 1 ઓહ્મ થશે. સર એ કેવી રીતે? V upon I, જે આપણે અહીંયા શીખી ગયા. R બરાબર V upon જે I છે, બરાબર, એટલે કે 1 વોલ્ટ હશે અને નીચે 1 એમ્પિયર હશે, તો મળતો જવાબ શું હશે? 1 ઓમેગા હશે. જો 1 વોલ્ટ અને 1 એમ્પિયર એટલે કે આપણને મળશે 1 ઓમેગા, જે અહીંયા લખેલ છે આપણે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ જુદા જુદા ઘટકમાં વિદ્યુત પ્રવાહ કેવો હશે? જુદો જુદો હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે. વિદ્યુત પરિવર્તનમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. આપણે જ્યારે અગાઉના ભાગમાં જ્યારે શરૂઆત કરી હતી વિદ્યુતના પ્રકરણની, ત્યારે જ આપણે તેમાં શીખેલા કે ભાઈ વિદ્યુત પ્રવાહ વહેવા માટે વિદ્યુત ભાર જવાબદાર છે. વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ. તે ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે ઇલેક્ટ્રોનના વાહકમાં ગતિ માટે પૂર્ણપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થાય છે. અને તેમના આકર્ષણ વચ્ચે એટલે કે ખેંચાય છે તેની તરફ, તો તેની ગતિ નિયંત્રિત થાય. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પાડે છે. એટલે કે હવે એક કોન્સેપ્ટ બીજો આવ્યો, અવરોધ. અત્યારે ઓહમના નિયમમાં આપણે જોઈ ગયા કે 1 ઓહમ અવરોધ, બરાબર. તો અવરોધ શું છે? તો ઇલેક્ટ્રોનની ગતિ જે જાય છે ત્યારે પરમાણુઓની ગતિ પરમાણુઓની વચ્ચેથી જાય છે, એટલે કે તે શું કરે છે? પોતાની તરફ આકર્ષણ કરે છે. હવે તમારી એક વસ્તુ આપણે જોઈએ કે આપણે સાયકલ ચલાવતા હોય, બરાબર, અને તમારો ફ્રેન્ડ તમને એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, હલકા હાથથી કરતો હોય કે ભારી હાથથી કરતો હોય, પરંતુ એ ખેંચવાનો અથવા તો તમને એક હાથ મૂકી દેશે તો તમારી ગતિનું શું થશે? રોકાણ થશે, અવરોધાશે, ગતિ ધીમી પડશે. તેવી જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન જે છે તે એક અવરોધના કન્સેપ્ટમાં છે. પરમાણુ જે છે તે ઇલેક્ટ્રોનની ગતિને શું કરે છે? અવરોધ કરે છે, એટલે કે ગતિને મંદ કરે છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધક કહેવામાં આવે છે. આપેલ પરિણામના વાહકોમાંથી જેનો અવરોધ વધારે તેને મંદ વાહક કહેવાય. અવરોધ વધારે એટલે સ્વાભાવિક છે કે તમારો ફ્રેન્ડ તમે સાયકલ ચલાવતા હો સ્પીડમાં અને તમારો ફ્રેન્ડ જોરથી તમને ખેંચી લે તો તમારી ગતિ વધારે ફરતી અવરોધાશે, વધારે જલ્દી મંદ પડશે. જ્યારે તમારો ફ્રેન્ડ તમારી સાથે સાયકલ ચલાવતો હોય, બરાબર, હાથમાં હાથ રાખીને, તો તમારી ગતિ થોડી ઓછી મંદ પડશે. આ જ પરિણામ ધરાવતો અવાહકમાંથી પણ વધુ અવરોધ લગાડે છે. એનો મતલબ એ થયો કે અવાહકમાંથી કરંટ વિદ્યુત પ્રવાહ પસાર કેમ નહીં થતો? કે ત્યાં અવરોધ સૌથી વધારે હશે, બરાબર. સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. સુવાહક જે અવરોધ જે છે, બરાબર, અવાહક અવરોધ તો ખબર પડી કે સુવાહક અવરોધ કે તેની પર આધાર રાખે, તો શું કે વાહકતાનો અવરોધ તેની લંબાઈ સૌથી પહેલા, તેના આડછેદના ક્ષેત્રફળ, તેના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. મોસ્ટ ટાઈમલી સવાલ છે કે સુવાહક અવરોધ શેના પર આધાર રાખે છે? તો સૌથી પહેલા એની લંબાઈ, તેના આડછેદનું જે ક્ષેત્રફળ છે અને દ્રવ્યની જાત પર. વિદ્યાર્થી મિત્રો આ ભૂલતા નહીં, એક ઓહમનો નિયમ પણ 2 માર્ક્સ માટે ઘણો આઈએમપી થિયરી છે. અને આ બીજી વસ્તુ કે સુવાહકનો અવરોધ તે કયા વસ્તુ પર આધાર રાખે છે? તો એક છે એની લંબાઈ, એક છે એની દ્રવ્યની જાત અને તેના આડછેદનું ક્ષેત્રફળ. કેમ સર? એવી રીતે લંબાઈ જેટલી હશે તો એટલો અવરોધ તેમાં વધારે થશે, બરાબર છે. હવે આટલી તમે તારની લંબાઈ લો ને આના કરતા મોટી સ્કેલ તમે લંબી લો તો એમાંથી કરંટ પાસ થશે, તો આમાંથી તરત કરંટ પાસ થશે, તેમાંથી થોડું વાર લાગશે. જેટલો લંબાઈ વધારે હશે એટલો અવરોધ વધારે લાગશે. તેવી જ રીતે બીજું છે તેના આડછેદના ક્ષેત્રફળ. હવે આડછેદનું ક્ષેત્રફળ એટલે તમે આ વસ્તુ જો, જેટલી એની જાડાઈ હશે, જેટલું એનું ક્ષેત્રફળ વધારે હશે એટલી એનું અવરોધ પણ વધારે હશે. ત્યારબાદ તેના દ્રવ્યની જાત પર. હવે દ્રવ્યની જાત એટલે સર, જો લોખંડ હોય અથવા તો તાંબુ હોય, તો તાંબાને આપણે આપણા ઘરમાં જે વીજળી જે વિદ્યુત પ્રવાહ આવે છે તેના માટે તેમ આપણે લોખંડના તાર કેમ નથી ઉપયોગમાં લેતા અને કેમ તાંબાના તારનો ઉપયોગ લેવામાં આવે? કેમ કે લોખંડ કરતા વધારે સુવાહક કોણ છે? તાંબુ છે. અને તેમાં વિદ્યુત પ્રવાહનો અવરોધ કેવો છે? ઓછો છે. તેના માટે તેની જાત પર પણ, દ્રવ્યની જાત પર પણ આધાર રાખવામાં આવે છે. ચોક્કસપૂર્વક માપન દર્શાવે છે કે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં, જેટલી એની લંબાઈ એના સમપ્રમાણ અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે જેટલું તેનું ક્ષેત્રફળ છે એટલો અવરોધ ઓછો હશે. એટલે કે r ચલે છે l, બરાબર, અને r ચલે છે 1/, એટલે કે લંબાઈ છે એટલે કે l તેના સમપ્રમાણમાં કીધું છે અને એના આડછેદના ક્ષેત્રમાં વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/a લખ્યું છે. એટલે કે r ચલે છે l/a. આપણે બંનેનું સરખામણી કરીએ તો, અને તેમના વચ્ચે જો આપણે એક સૂત્ર બનાવીએ
બરાબર. તો R બરાબર અવરોધ બરાબર ρ L ના છેદમાં A. જે આ P જેવું દેખાય છે ને તે ρ છે. એને શું કહેવામાં આવે છે? ρ. ρ એક જાતનું અચળાંક છે. એટલે કે ρ એ વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે. એટલે કે અવરોધકતાનો એસઆઈ એકમ શું છે? ઓમેગા મીટર. શું છે? ઓમેગા મીટર. એનો એસઆઈ એકમ શું છે? ઓમેગા મીટર. તે અવરોધકતા દ્રવ્યની લાક્ષણિકતા ગુણધર્મો છે. ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ ઓછી, યાદ રાખજો. ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા કેવી હોય છે? ખૂબ જ ઓછી, કેમ કે એમાંથી તો પ્રવાહ પસાર થશે જ. પરંતુ તેનો વિસ્તાર યાદ રાખજો. ધાતુ અને મિશ્ર ધાતુ એમસીક્યુ માં કામ આવે તે માટે, અથવા તો ઓબ્જેક્ટિવ માં અથવા જોડકામાં, જે પણ ઓબ્જેક્ટિવ કન્સેપ્ટમાં, કે ભાઈ ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા કેટલો વિસ્તાર? તો 10⁻8 ઘાત ઓમેગા મીટર થી 10⁻6 ઘાત ઓમેગા મીટર. તેથી તેઓના વિદ્યુતના સારા વાહક છે. અવાહકો જેવા કે રબર અને કાચ, જે અવાહકોની અવરોધકતાનો વિસ્તાર કેટલો છે? તો કે પોઝિટિવ માં આવી ગયો વિદ્યાર્થી મિત્રો, એ તો ઋણમાં હતા ઉપર ઘાત. એટલે કેટલા નાનામાં નાનો ભાગ તેનો અવરોધ બનતો છે. જ્યારે આ તો 10⁻12 ઘાત થી લઈને 10⁻17 ઘાત ઓમેગા મીટર સુધી છે. દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા તે બંને તાપમાન પર આધારિત છે. એ પણ વસ્તુ યાદ રાખજો. અવરોધ અને અવરોધકતા બંને અલગ છે. અવરોધ જે છે તે તેની લંબાઈ અવરોધ તે તેની શું કહેવાય, અવરોધક જે થાય છે તેની અવરોધકતા તેની લંબાઈ અને તેના આડછેદ પર વધારે ડિપેન્ડન્ટ છે. અને તેનો દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા જે છે, બરાબર, તે તેના બંને તાપમાન પર આધાર રાખે છે. મિશ્ર ધાતુની અવરોધકતા તેમની મૂળ ધાતુ કરતા વધુ. મિશ્ર ધાતુની અવરોધકતા તેની મૂળ ધાતુ કરતા વધુ. કેવી રીતે? હવે તમે કોઈ બે ધાતુ, આપણે એલ્યુમિનિયમ અને તાંબુ લઈએ, તો તાંબાની જે અવરોધકતા હશે તે મિશ્ર ધાતુ કરતા એની અવરોધકતા વધારે હશે. મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ત્વરિત દહન થતી નથી. તેના આ ગુણધર્મને કારણે વ્યવહારમાં વિદ્યુતીય ઉષ્મા સાધનમાં વપરાય, જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં, વિદ્યુતના બલ્બના ફિલામેન્ટ માટે ટંગસ્ટન નો ઉપયોગ થાય છે, કારણ કે તેની અવરોધકતા ખૂબ જ ઓછી છે. શું છે? એની અવરોધકતા ખૂબ જ ઓછી છે. આપણે જે વીજળી બલ્બ આપીએ છીએ તેની. અને તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના વહન કરતા તારોની બનાવટમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના રિલેટેડ જે પણ કંઈ સદવયમાં સવાલ જવાબ હશે તે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. આ ટોપિક તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ટોપિકમાં કંઈ કન્ફ્યુઝન અથવા ડાઉટ હોય અથવા તો કંઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો મારા આપેલ WhatsApp નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.